વણાદરા ગામમાં ખેડૂત મીટિંગ કમોસમી વરસાદથી પાક નુકસાન બાબતે ચર્ચા। વણાદરા તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા આજરોજ ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે ગ્રામ્ય સેવક શ્રી સતીશ એન બારિયાના કહેવા મુજબ ખેડૂતોના ખેતરમાં ડાંગર સહિતના પાકને થયેલ કમોસમી વરસાદના નુકસાન અંગે એક અગત્યની ખેડૂત મીટિંગ રાખવામાં આવી હતી। મીટિંગ દરમિયાન ખેડૂતોને જણાવવામાં આવ્યું કે જે ખેડૂતોના ખેતરમાં પાકને નુકસાન થયેલ હોય તેઓએ ખાતા નંબર, સર્વે નંબર, આધાર કાર્ડ નંબર તથા મોબાઈલ નંબર સાથે રાખવા તથા પાક નુકસાનીના સર્વે માટે રૂબરૂ હાજર રહેવું રહેશે। આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી પંચાયત ઓફિસ ખાતે સર્વે ટીમ હાજર રહેશે એવી માહિતી આપવામાં આવી હતી। મીટિંગમાં ગામના ડેપ્યુટી સરપંચ કૃપાલ રણા, સભ્ય નરેન્દ્ર ચાવડા, ગામના મિત્ર સતીશભાઈ માજી, સરપંચ ઘનશ્યામભાઈ તથા અનેક ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ચર્ચા દરમિયાન ખેડૂતો તરફથી વિવિધ અભિપ્રાય આવ્યા હતા। અંતે નક્કી કરવામાં આવ્યું કે જ્યાં ખેતરોમાં પાણી ભરાયેલા છે અથવા પહોંચવું મુશ્કેલ છે ત્યાં આગામી 5 થી 7 દિવસ બાદ સર્વે કરવામાં આવશે, કારણ કે હજી પણ વરસાદની આગાહી હોવાથી ખેડૂતોને 100% સુધી નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। ખેડૂતોના એક જૂથ દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો કે અગાઉ ઉનાળામાં થયેલા પાક નુકસાન માટે સરકારશ્રી દ્વારા આપવાના વાયદા મુજબ હજી સુધી વળતર મળેલ નથી। મીટિંગ દરમિયાન સરપંચ લક્ષ્મીબેન મીટિંગમાં મોડા પહોંચ્યા હતા અને ચર્ચા દરમિયાન હાજર ન હોવાથી કેટલાક ગ્રામજનોમાં અસંતોષ જોવા મળ્યો હતો। તલાટી કમ મંત્રી પણ હાજર રહી શક્યા ન હતા, જે બાબતે ખેડૂતોમાં નિરાશ જોવા મળી હતી। વણાવદર ગામના ખેડૂતોનું એકમત અભિપ્રાય રહ્યો કે રાજ્યભરમાં વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોને નુકસાન થયું છે। સરકારની હકીકતની સંપૂર્ણ જાણ છે તો પછી વારંવાર સર્વે કરવાની જ શું જરૂર? સરકારશ્રીએ તરત જ વળતર આપવું જોઈએ એમ ખેડૂતોની માંગણી હતી। તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ખેડૂતો માત્ર ડાંગર કે સોયાબીન જ નહીં પરંતુ અન્ય પાકમાં પણ નુકસાન અનુભવે છે, જેથી અન્ય પાકો માટે પણ વળતર યોજના અમલમાં આવે તે જરૂરી છે। ખેડૂતોનું કહેવું હતું કે 6 મહિના પહેલાં થયેલા ઉનાળાના પાકનું વળતર હજી સુધી મળ્યું નથી, તો આ ચોમાસામાં થયેલા નુકસાનનું વળતર સરકાર ક્યારે આપશે એ જોવાનું રહ્યું। સાથે સાથે ગ્રામજનોએ પંચાયતમાં ગામના અન્ય પ્રશ્નો, સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ બંધ હોવી, રોડ રસ્તા તેમજ અન્ય નાના મોટા પ્રશ્નો સાથે જ્યારે ગ્રામોમાં ગ્રામસભા તેમજ અન્ય મિટિંગ યોજવામાં આવે તેની જાણ પંચાયતના સભ્યો અથવા સરપંચ દ્વારા ગામના લોકોને કરાતી નથી, તેના પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા। હાલની જે નુકસાની છે, અત્યારે સતત વરસાદ ચાલુ છે વણાદરા ગામમાં, સતત ખેડૂતોનું એવું કહેવું છે કે જે પાક પડેલો છે ને ઊભો છે, તે ઊભો છે પાક તે બી પડી જ જવાનો છે, જે ખાતરી 100% ખાતરી છે કે એ બી નુકસાનીમાં આવવાનું છે। પણ સરકારશ્રીનું એવું છે જેટલું નુકસાન થયું, સપોઝ અત્યારે ખેડૂતને 5% હોય પણ અઠવાડિયા પછી આખું ખેતર 100% થઈ જાય। એની માટે આપણે ગ્રામજનોએ ભેગા થઈને આજે એ ગ્રામ સેવકને કીધું છે કે તમે 5 દિવસ પછી સર્વે કરો કે જે નુકસાની છે, જે તુવેર છે, તુવેર હંમેશા વરાપમાં જ જતી રહે, જેની વરાપ થાય તાપ નીકળશે એટલે તુવેરો બધી જતી રહે। સેમ દિવેલા બી એવું છે। મારે સરકારશ્રીને શૈલેષશ્રી સોટાને એટલું જણાવવાનું છે કે હાલ અમને ઉનાળાનું વળતર નથી મળેલું। એવા અમે 10 જણ છે જેમને વણાદરા ખાતે ઉનાળાનું વળતર હજુ નથી મળ્યું। સરકાર કહે છે કે જેમ બને એમ જલ્દી વળતર મળી જશે, પણ આજે 6 મહિના ત્યાં વળતર નથી મળ્યું અને ફરી ચોમાસાનું વળતર આપવા આ લોકો આવ્યા છે ગામ સેવક, બરાબર? તો એની શું ગેરંટી કે ચોમાસાનું વળતર મળશે? ફિલહાલ તો ઉનાળાનું નથી મળ્યું। તો અમારે સરકારશ્રીને એટલી વિનંતી છે કે પહેલાં જૂનું વળતર આપો અને પછી આ લોકોને બી વળતર પાત્ર જ છે। અત્યારે ખેડૂતની સ્થિતિ બહુ જ દયાજનક છે ખરેખર। એની અંદર અત્યારે જે પૂરેપૂરો પાક કહેવાય કે ડાંગર એવી વસ્તુ છે કે જે ઢળી પડી છે, ઉગવાની સ્થિતિમાં હશે, તો જેથી કરીને ડાંગરને પહેલું પ્રાધાન્ય આપ્યું છે। પરંતુ સોયાબીન એ કેવું છે કે સોયાબીનના દાણા ગળ્યા હશે નીચે અને એને નુકસાન દેખાતું હશે તો એના પણ ફોટા પાડવાના છે। અને તુવર દિવેલા એ પછીની પ્રોસેસ છે,
જોઈશું એમ અઠવાડિયું વાળા નીકળશે અને સુકાશે સરકારશ્રી તરફથી તમને કયા કયા પાકોનું સર્વે કરવા માટે કીધું છે? માની લો કે અન્ય કોઈ ખેડૂતે કોઈ પાક કર્યો છે, એની નુકસાનીનું શું? કેમ કે એ પણ ખેતીમાં વાવેતર તો કર્યું છે, પોતાનો રૂપિયો નાખ્યો છે, એમાં ખેતરમાં જે બી મજૂરનો જે ખર્ચ છે, ડીઝલ ખર્ચ છે કે ટ્રેક્ટરનો, એ બધું પોતાનામાંથી નાખ્યું છે. તો સરકારશ્રી એમાં પ્રતિ કેટલા ટકાનું વળતર આપશે? ઉપરથી જેવી સૂચના મળશે એ રીતના કામગીરી કરીશું. હાલમાં કેટલા ટકા વળતર આપવાની વાત થઈ છે? હાલમાં એ રીતના તો કોઈ વાત નથી થઈ, પણ 33% હેક્ટરે 33% જે આપણે નુકસાની હોય તો 33% પ્રમાણે વધારે હોય વધુ 33%થી વધુ તો નુકસાની લેવા પાત્ર થશે. એટલે પર હેક્ટરે કે ફક્ત એક ખેડૂતને 1 હેક્ટરે મળશે? એમ તો વધારે માન લો કે કોઈ ખેડૂતની જમીન 1 હેક્ટર કરતા 2 હેક્ટરની મર્યાદામાં છે. 2 હેક્ટરની મર્યાદા સુધીમાં કોઈ મોટો ખેડૂત હોય પણ 2 હેક્ટરની મર્યાદામાં છે મળવા પાત્ર. દીપક પરમાર, ગામ વણાદરા. અત્યારે હું તો એકચ્યુઅલી બરોડા રહું છું, પણ મારા વણાદરા ગામમાં મારું પોતાનું ઘર બી છે, મારી જમીન છે. એટલે હું આ ધોવાણના નુકસાન માટે આવ્યો હતો પંચાયતમાં આજે ગ્રામ પંચાયતના જે આપણે મંત્રી હોય અને ગ્રામ સેવકે હાજર રહ્યા છે, ગામના બધા જ ખેડૂતો હાજર છે. પણ હવે આ લોકો એવી વાત કરે છે કે દરેક જણે સ્થળ પર જઈને એની સર્વે કરવું પડશે, ત્યારબાદ બધાનું ફોર્મ ભરાશે. એ વાત બધી સાચી, પણ ગામના પ્રથમ નાગરિક તરીકે જે સરપંચ છે, એનું નામ તો મને નથી ખબર, પણ કોઈ લેડીઝ સરપંચ છે અત્યારે અહીંયા હાજર નથી, એ બીજે જોબ કરે છે. તો એનો શું મતલબ? ગામની પંચાયતની બોડી નથી હાજર, ગામમાં કોઈ જાતની સુવિધા નથી. તો તમે એવા વ્યક્તિઓને શું કામ ચોઈસ કરો છો કે જે ગામનું કામ ના કરી શકે? એવા વ્યક્તિને અમે તો રિઝાઇન માગીએ છીએ. વહેલી તકે એ લોકો રિઝાઇન આપે અને ભણેલા ઘણા લોકો શિક્ષિત માણસ આ બોડીમાં પંચાયતમાં બેસે તો ગામના લોકોનું બી કામ થાય. અને અમારા જેવા બહારથી આવીને ધક્કા ખાય છે, અત્યારે ગામના 100% વેરો અમે ભરીએ છીએ, તો એ મારા ઘર આગળ આજે 4 મહિનાથી લાઇટ બંધ છે. મારે કોને વાત કરવાની? ફોન કરીએ છીએ કે થઈ જશે. અત્યારે જે ખેડૂતોનું જે સર્વે ચાલે છે એના બાબતે તમને શું કહે? સરકારશ્રીને ખબર જ છે કે દરેકને નુકસાન થયું છે, તો આ સર્વે કરાવવો યોગ્ય છે કે પછી જે ફાળવણી કરે છે વિના સર્વે આપી દેવું જોઈએ? એના બાબતે તમારું શું કહેવું છે? કારણ કે વરસાદ બધાના જ ખેતરમાં પડ્યો છે, કે મારા ખેતરમાં પડે બીજાના ખેતરમાં પડે એવું તો છે જ નહીં. અને ખેડૂત આવે કે એ અમે આજે બહારથી હું આવ્યો છું, બરાબર, મારા ખેતરે ક્યારે સર્વે કરવા આવશે એનો કોઈ ટાઈમ નથી, તો મારે કેટલા દિવસ અહીંયા રોકાવાનું? એના કરતાં સરકારશ્રીને અમારી તો એવી જ જવાબદારી છે કે દરેકના ફોર્મ ડાયરેક્ટ જ ભરાય, કોઈ પણ જાતનો સર્વે થાય ના. સર્વે કરવો હોય તો એ લોકો જાતે જઈ શકે, એમાં ખેડૂતને હેરાનગતિ ના થાય અને બધાને જે કોઈ વળતર મળવા પાત્ર થાય, તેમના બાળ બચ્ચા અને જે ખેડૂત બિચારો મરણ પથારીએ પડ્યો છે તો થોડો ઘણો ઊભો થાય. અને મારી તો ગણતરી એવી છે કે વળતર સાઈડ પર મૂકો અને ક્રોપ લોન બધાની માફ કરો તો સરકાર ગુજરાતમાં છે ભાજપની એવું દેખાય, એ તો બધા છક્કા બેઠા છે એવું જ સાબિત થશે.